પહોંચીને કઈ જગ્યાએ ઘટના બની? એ અમારે ત્યાં ધારો એફ્રેલ છે, પ્રિયા ટોકી 4 રસ્તા ગોત્રી. અમારા ફ્લેટમાં એ નવો જ રહેવા આવ્યો છે, હમણાં મહિનો જ થયો છે રહેવા આવ્યો છે. એના પહેલાંથી ત્યાં પાર્કિંગના ઘણા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે. અમે પોતે પણ દિવાલને ટચ કરીને અમારી ગાડીઓ રાખે છે, તો અમે પહેલાંથી અમને આ બધી વસ્તુમાં અમે પહેલાંથી બાબતથી બધા સમજીને રહીએ છીએ, એટલે અમે ત્યાં ગાડી ત્યાં મૂકીએ છીએ. આ વ્યક્તિ પણ નવો આવ્યો છે, એને પાર્કિંગ બધું જ મળ્યું છે ટોટલી. તો ભાઈ જોડે ખબર નહીં કંઈ બનાવ પડ્યો, કેમ કે મારો ભાઈ એવો છે કે આ સુધી કોની સાથે ઝઘડો નથી કર્યો કોની સાથે લાઈફમાં. આજની તારીખમાં નાનાથી મોટું થયો, કોની સાથે ઝઘડ્યો નથી લાઈફમાં. આ બનાવ કઈ બિલ્ડિંગ પાસે બન્યો? આ આપણું ધારો એફ્રેલ પાણીની ટાંકી છે ને, પ્રિયા ટોકી 4 રસ્તા નવી જ બની છે, એના એક્ઝેક્ટ બાજુમાં ધારો એફ્રેલ કરીને આપણું એ છે ફ્લેટ છે ત્યાં આગળ. તો પ્લીઝ મારી તમારે ખાલી એક જ માંગણી છે, યા તો તમે એને ફાંસીની સજા આપો, યા તો મને અમારે પર સોંપી દો, અમે અમારી રીતે જોઈ લઈશું. કેમ કે મારો ભાઈનું મૃત્યુ થયું છે, એને ઘા માર્યા છે મારા ભાઈને છાતીમાં, અને મારો ભાઈ ત્યાં જ આગળ પતી ગયો છે. મારો ભાઈ આપણે પાર્કિંગ બાબતમાં ઝઘડો થયો છે, કંઈ મોટું કંઈ બનાવ નહીં. આટલી નાની બાબતમાં એ ડાયરેક્ટ છુરી મારી છે ભાઈને છાતીમાં, એટલે ત્યાં આગળ સીધું એ થઈ ગયું છે ભાઈનું. એ વ્યક્તિને અમે નથી ઓળખતા, એ તો અમારે હવે ખબર નહીં, ભાડુતરી રહે છે, કેમ કે બિલ્ડિંગમાં અમે કોને જ નથી ઓળખતા. અમે એ ભાઈ હમણાં મહિનો જ થયો સાહેબ રહેવા આવ્યા છે, અમે એને ઓળખતા નહીં, કોઈ નહીં ઓળખતો આજુબાજુવાળા પર. હવે જે વ્યક્તિ રહેવા આપ્યું છે, ઘટના થઈ ત્યારે ત્યાં કોઈ નહોતા, બધા લેડીઝો જ હતા, બોಯ್સમાં કોઈ હોતા જ નહીં ત્યાં આગળ, કેમ કે કોઈ વધારે નીચે નીકળતા બી નથી, એટલા માટે કશું નથી લગાવ્યું. આટલા ટાઈમેથી બધું જ એમને એ લોકોનું મેન્ટેનન્સ બધું મળે છે, પણ આ સુધી વોચમેન નથી રાખ્યું. એના માટે કેબિન બધું જ બનાવ્યું છે, કેમેરા નહીં, કશું જ નથી. હા, પોલીસવાળા આવ્યા, ત્યાં આગળ આવીને પૂછતાછ આમ કરી સીધા જતા રહ્યા. કોઈ ત્યાં આગળ બધું રહ્યું નહીં, કોઈ કંઈ કર્યું નહીં. તો મારી એક જ માંગણી છે, યા તો તમારી રીતે તમે એને સજા આપો, યા તો પછી અમારે પર છોડી દો. અમારી રીતે પછી હા ફાંસીની સજા જોઈશે, કેમ કે મારો ભાઈ મરી ગયો છે એને ઘા મારીને. શું નામ આપણું? મારું નામ આકાશ કુરપાને છે.